Hello students, hope you all are doing well. See, previously આપણે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સની અંદર યુનિટ 1 ચેપ્ટર 1 ની અંદર ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઓબ્જેક્ટિવ્સ કેવા હોય છે ઓડિટિંગ કરાવવા માટે. ટોટલી તમારો સબ્જેક્ટ જે છે થિયોરિટિકલ છે, એમાં કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ નથી આવતી. તમને ઓડિટિંગ રિલેટેડ કાંઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કે કેવી રીતે ઓડિટ કરવા જોઈએ એવું કાંઈ નથી આવતું. These are just the methods and roles and practices as well as theories. ફાઇન, જેમાં આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ મેઇન ઓબ્જેક્ટિવ તો ઓડિટિંગનો એવો જ હોય કે જેના લીધે તમે કરાવડાવો છો ઓડિટિંગ. શું તો કે ભાઈ તમારી કંપનીના જેટલા પણ સ્ટેટમેન્ટ્સ છે એ ઇફેક્ટિવલી તમે બતાવી શકો કે ભાઈ અમે ટ્રુ એન્ડ ફેર પિક્ચર બતાવીએ છીએ. કારણ કે ઇફ યુ આર પ્રેઝન્ટિંગ ધી થિંગ્સ ઇન અ ડિફરન્ટ મેનર, તમે કોઈ ડિફરન્ટ મેનર એટલે કે તમે ખોટા પ્રેઝન્ટ કરો છો તો પછી એનાથી તમને નુકસાન થાય. પછી આપણે જોયેલું કે ભાઈ સબસિડરી ઓબ્જેક્ટિવ્સની અંદર અકાઉન્ટિંગ એરર્સ અને અકાઉન્ટિંગ ફ્રોડ્સ કેવી રીતે ફાઇન્ડ આઉટ થઈ શકે. એમાં બી આપણે અકાઉન્ટિંગ એરર્સ જોઈ લીધી. ફાઇન, કે જેમાં ટ્રાયલ બેલેન્સને અફેક્ટ કરે, ટ્રાયલ બેલેન્સને અફેક્ટ ના કરે. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી પાર્ટ ઓફ અકાઉન્ટિંગ ફ્રોડ, જેમાં તમે મિસ અપ્રોપ્રિએશન અને ફ્રોડ્યુલન્ટ મેનિપ્યુલેશન ઓફ અકાઉન્ટ જોશો. બરાબર. હવે સી એમ્બલ્સમેન્ટ ઓફ કેશ. કેશનું એમ્બલ્સમેન્ટ એટલે શું? તો કે ઘણી વખત છે ને તમે કેશને ખોટી રીતે દર્શાવી દેતા હો. ઘણી કંપનીઝ કેશ ઓન હેન્ડને ખોટી રીતે દર્શાવી દે છે. ઘણી કંપનીઝ લેવાના પૈસા જેટલા પણ હોય એમાંથી લઈ લીધેલા હોય ઇવન એને નથી બતાવતા. ફાઇન. સો એ મેનરની અંદર તમે એમ્બલ્સમેન્ટ ઓફ કેશની અંદર મિસ અપ્રોપ્રિએશન કરો છો. સી મિસ અપ્રોપ્રિએશન અને misrepresentation, both the things are different. Misrepresentation can be done unintentionally, જ્યારે misappropriation તો intentionally કરવામાં આવે છે. That's why it is called as fraud. એટલા માટે એને ફ્રોડ કહેવાય છે. કેશનું એમ્બલ્સમેન્ટ કરી નાખવું ને કેશને ખોટી રીતે બતાડી દેવી. મેં કોઈ વસ્તુમાં વધારે બતાડવી, કોઈમાં ઓછી બતાડવી, એડવાન્સીસ આવેલા હોય એ વસ્તુને મેનિપ્યુલેટ કરવું, કે ચૂકવવાના બાકી છે એને મેનિપ્યુલેટ કરો છો તમે. તો આ બધું શું છે? તો કે એમ્બલ્સમેન્ટ ઓફ કેશ. ક્યારેક કેશ રિઝર્વમાં ખોટી રીતે તમે પૈસા વધારે નાખી દો છો. ઓલ ધીસ થિંગ્સ આર એમ્બલ્સમેન્ટ ઓફ કેશ. કેશને રિલેટેડ તમે ખોટું રિપ્રેઝન્ટેશન આપો છો. તમને એમ થાય કે મેડમ કેશને રિપ્રેઝન્ટેશન ખોટા કરીને શું ફાયદો મળે? મળે જ ને. શું કામ ફાયદો ન મળે? ટેક્સ તમારે ઓછા ભરવા પડે, પેમેન્ટ વધારે દેખાડો તો પ્રોફિટ ઓછો દેખાય. ફાઇન. સો એના લીધે લોકો આવી કેશની ઉપર મેનિપ્યુલેશન કરતા હોય. નેક્સ્ટ તમને કીધું છે મિસ અપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ. સેલ્સ રિટર્ન, પરચેઝ રિટર્ન, સેલ્સ પરચેઝ, આવી તમામ વસ્તુ અધર દેન આવકમાલ ગાડાવાળું, જાવકમાલ ગાડાવાળું, આવા બધાય વસ્તુઓ છે ને એ લોકો ઓવર એક્સપેન્સ બતાડે. રો મટીરિયલ પ્રોક્યુરેશન, એને કેવી રીતે રો મટીરિયલ પ્રોક્યોર કરવું, આવી તમામ વસ્તુની અંદર મિસ અપ્રોપ્રિએશન બતાડે છે. જેના લીધે થાય શું? તો કે કંપનીની ઇમ્પ્રેશન એવી પડે કે ભાઈ જેમાંથી તમે એવું બતાડી શકો કે માની લો કે કંપનીને આટલું નુકસાન જાય છે, ઓર એલ્સ એવું દેખાય આવે કે કંપની બહુ બધો એક્સપેન્સ કરે છે રો મટીરિયલ અક્વાયરેશનની અંદર. તો આ દરેક વસ્તુ ખોટી છે. અને આ ફ્રોડ છે ને, તમે જેટલા પણ ફ્રોડ્સ જુઓ છો ને અત્યારે કન્ટ્રીની અંદર ઇન ટર્મ્સ ઓફ ધીઝ મની, પૈસાના કન્ટેક્સમાં, એ કોઈ 1-2 વર્ષનું આઉટકમ નથી. ઇટ ઇઝ ધી આઉટકમ ઓફ 10-15 years. 10 વર્ષ સુધી છે ને એવું બધું કર્યું હોય ત્યારે કૌભાંડમાં પકડાય છે લોકો. અને મને તો આશ્ચર્ય એ વસ્તુનું થાય છે કે 10-15 વર્ષ સુધી સરકારે એને કંઈ નહીં કહેતી હોય, કે સરકાર ક્યારેય એ વસ્તુ પર ફોકસ નહીં કરતી હોય કે ભાઈ આ લોકો આટલો મોટો બિઝનેસ ચલાવે છે, સ્ટીલ હાઉ દે આર રિપ્રેઝેન્ટિંગ ધેર મની ફ્લોસ. કેવી રીતે એ લોકો રિપ્રેઝેન્ટ કરે છે એના મની ફ્લોને કંપનીના. તો જોવાની એક એ વસ્તુ છે. નેક્સ્ટ પાર્ટ, લાસ્ટ પાર્ટ છે ફ્રોડ્યુલન્ટ ઓફ મેનિપ્યુલેશન ઓફ અકાઉન્ટ્સ. અકાઉન્ટ્સને મેનિપ્યુલેટ કર્યો છો. કોઈ જગ્યાએ એક્સપેન્સીસ વધારે બતાડી દે છો, કોઈ જગ્યાએ એક્સપેન્સીસ ઓછા બતાડી દે છો. અને એ સેન્સમાં તમે કાં તો પ્રોફિટ વધારે બતાડી દેશો કાં પ્રોફિટ ઓછો બતાવો છો.
તમને એમ થાય મેડમ પ્રોફિટ વધારે બતાડવાના ફાયદા થાય? હા, થાય જ નહીં. પ્રોફિટ ઓછા બતાડવાના તો તમને ફાયદા ખબર જ છે, ટેક્સની અંદર બેનિફિટ મળે. પણ પ્રોફિટ વધારે બતાડવાના શું ફાયદા? તો કે જ્યારે તમે પ્રોફિટ વધારે બતાડો છો તમારો બિઝનેસ છે ને બિગ જાયન્ટ લાગે લોકોને. જેટલો બિગ જાયન્ટ એ બિઝનેસ બતાવશે ને એટલું જ તમને નુકસાનકારક છે. જેટલો બિગ બિઝનેસ બતાડશે ને એટલું જ તમને એ નુકસાનકારક વસ્તુ છે. બટ તો એ લોકો સમજતા નથી. એક વસ્તુ એ છે કે બિગ બિઝનેસીસ હોય ને, બિગ જાયન્ટ્સ હોય ને, એને બધી વસ્તુની અંદર રિલેક્સેશન બહુ મળતા હોય. લોકોને એવું લાગે છે કે એ લોકો બહુ રિલેક્સ્ડ મેનરની અંદર વર્ક કરી શકવા જોઈએ, કારણ કે એ બિગ બિઝનેસીસ છે. સો બાય શોઈંગ મોર પ્રોફિટ યુ આર મેનિપ્યુલેટિંગ અકાઉન્ટ્સ. કેવી રીતે? હું રિઝર્વ જે છે ને એ વધારે બતાડી દઉં, ફાઇનાન્શિયલ પોઝિશન સારી બતાડું, ગુડવિલ સારી બતાડી દઉં છું, આ છે તે છે, ડેપ્રિસિએશન ઓછા બતાડું, પ્રોફિટ વધારે દેખાય ને. માલ મળી ગયો છે તો એ બતાવતી નથી એનો લોસ. સો ધીઝ ઓલ આર ધી પેરામીટર્સ ઓફ શોઈંગ મોર પ્રોફિટ. અસેટ્સની અંદર ચેન્જ જાણા કરીએ કે અસેટ્સમાં ડેપ્રિસિએશન ઓછા બતાડીએ, અસેટની પોતાની વેલ્યુ વધારે બતાડીએ. ધીઝ ઓલ આર ધી મેથડ્સ ઓફ શોઈંગ મોર પ્રોફિટ. બાય શોઈંગ લેસ પ્રોફિટ. ઓછો પ્રોફિટ કેવી રીતે આવે? તો કે દરેક અકાઉન્ટમાં તમે એક્સપેન્સીસને એવું બધું વધારે બતાડો કે તમારે આ ભરવું પડે છે, પેલું ભરવું પડે છે. બાય શોઈંગ ધીસ યુ આર શોઈંગ લેસ પ્રોફિટ. ઓછો પ્રોફિટ બતાવો છો. ફાઇન. સો એ સેન્સની અંદર તમને અકાઉન્ટિંગ ફ્રોડ્સ આપેલા છે. લેટ અસ ડિસ્કસ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટિંગ. ઓડિટિંગનું ઇમ્પોર્ટન્સ શું કામ છે આટલું બધું? જોઈ લઈએ શું કયા સેન્સની અંદર કહે છે. એરર્સ કેન બી ડિટેક્ટેડ એન્ડ પ્રિવેન્ટેડ. એરર્સ તમે ડિટેક્ટ પણ કરી શકો છો ને પ્રિવેન્ટ પણ કરી શકો છો. આ તમામ બરાબર. એરર્સને ડિટેક્ટ કરવી શું કામ જરૂરી હોય છે? તો કે ઘણી વખત કોઈ લોકો તમારી કંપનીની અંદર ઓડિટ કરવા માટે આવે, ઓડિટર લોકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો એ લોકોની સામે તમારે એટલું તો એટલીસ્ટ રિપ્રેઝેન્ટ કરવું જ પડે ને કે તમે જે સ્ટેટમેન્ટ્સ કયા એક્સપેન્સીસને કેમ કાઉન્ટ કરીને બનાવ્યા છે. ધીસ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. પછી એમાંથી ઇમ્પોર્ટન્સ શું છે? તો કે એરર ડિટેક્ટ થઈ શકે ને પ્રિવેન્ટ થઈ શકે. ઓડિટરનું કામ એ છે કે એ એરરને જોઈ શકે છે, તમે નથી જોઈ શકતા ને એવી એરરને. તો એરર્સ કેન બી ડિટેક્ટેડ એન્ડ પ્રિવેન્ટેડ. નેક્સ્ટ કે છે ફ્રોડ્સ એન્ડ ચીટિંગ કેન બી ડિટેક્ટેડ એન્ડ પ્રિવેન્ટેડ. યસ, આવા ફ્રોડ કે જેમાં તમે મેનિપ્યુલેટ કર્યા હોય કોઈ અકાઉન્ટ, કે કોઈ અકાઉન્ટન્ટે જ મિસઅપ્રોપ્રિએશન કર્યું છે, એનું જે છે ને એ પર્ટિક્યુલર વસ્તુને તમે ડિટેક્ટ કરીને પ્રિવેન્ટ કરી શકો બાય ઓડિટિંગ. શું કામ આ ડિટેક્શન ને પ્રિવેન્શન જરૂરી છે? તો કે તમારા જેટલા પણ સ્ટેટમેન્ટ્સ છે ને એ સારા દેખાય એટલા માટે. બરાબર. તો ફ્રોડ્સ એન્ડ ચીટિંગ કેન બી ડિટેક્ટેડ એન્ડ પ્રિવેન્ટેડ. ફાઇન. નેક્સ્ટ કે છે મેથડ્સ ઓફ અકાઉન્ટિંગ બીકમ પરફેક્ટ. અકાઉન્ટિંગ મેથડ જે છે એ પરફેક્ટ થઈ જાય તમારા ઓડિટ કરાવવાથી. તમારા રિપોર્ટ તમે ઓડિટ કરાવો ને એટલે લોકોને ખ્યાલ આવી જાય કે આમાં કંઈક ભૂલ છે કે આ છે તે છે, એ ઓડિટરને જ ખબર પડી જાય. ઓડિટર તમને કહે કે તમારું અકાઉન્ટિંગ જે છે ને એમાં આટલી મેથડ, આટલી વસ્તુને આટલા પ્રિન્સિપલ્સ ઇન્વોલ્વ કરવાની જરૂરિયાત છે. દેટ્સ ઇટ. અકાઉન્ટિંગ બીકમ પરફેક્ટ. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે મોરલ ઇફેક્ટ્સ ઓન એમ્પ્લોયી. દે રિમેન રેગ્યુલર એન્ડ એલર્ટ. બિઝનેસ પોતે જ ઓડિટિંગ કરાવે છે ને, તો જે લોકો આમાં પેરામીટર્સ એટલે કે અકાઉન્ટિંગ સાથે જોડાયેલા હશે ને એ લોકોની મોરલ ઇફેક્ટ એમને રહે અને એ લોકો રેગ્યુલર અને એલર્ટ રહે. કે એને એમ થાય કે ભાઈ આમાં ભૂલ થશે તો રિપ્રેઝન્ટ કેમ કરશું, ભૂલ થશે તો ક્યાંથી લાવશું કાગળિયા. બરાબર. તો એ જ વેની અંદર કહે છે કે મોરલ ઇફેક્ટ્સ ઓન એમ્પ્લોયી દે રિમેન રેગ્યુલર એન્ડ એલર્ટ. એ લોકો એલર્ટ રહીને રેગ્યુલર રહે, દરેક ટ્રાન્ઝેક્શન ચડાવી દે, આવે ચડાવી દે, બિલ ચડાવી દે. બરાબર. તો એ સેન્સમાં કહે છે ઇન કેસ ઓફ સેલિંગ ઓફ બિઝનેસ હેલ્પ્સ ઇન ફિક્સિંગ પ્રોપર પરચેસ પ્રાઇસ. તમારે તમારો આખો ધંધો વેચી દેવો છે. ઇન કેસ ઓફ સેલિંગ ઓફ બિઝનેસ, વસ્તુ સેલ કરવાની વાત નથી, આખો ધંધો જ વેચવાની વાત છે. આખો ધંધો વેચી દેવો છે તો એ કેસની અંદર તમે એક સેલિંગ પ્રાઇસ ફિક્સ કરવામાં છે ને તમને સરખું પડે.
બરાબર ને? સીધી વસ્તુ છે કે એ વ્યક્તિને પરચેસ કરવો છે બિઝનેસ, તો એ તમારી પાસે સસ્તામાં જ માંગશે. પણ એ તો તમારે એને બિઝનેસ કન્ડિશન અકોર્ડિંગ ટુ બતાડવાનું છે કે અમારો બિઝનેસ જુઓ, એની કન્ડિશન જુઓ, એની ફાઇનાન્શિયલ કન્ડિશન જુઓ, સાઉન્ડનેસ જુઓ બિઝનેસની, પછી તમે પરચેસ પ્રાઇસ કહો અમને. ફાઇન. સો એ બી એક વસ્તુ છે કે હેલ્પ્સ ઇન ફિક્સિંગ પરચેસ પ્રાઇસ ફિક્સ કરવામાં તમને હેલ્પ કરે છે. નેક્સ્ટ એ છે બીકમ્સ ઇઝી ફોર લેન્ડર્સ ટુ ડિસાઇડ ધી ક્રેડિટ વર્ધીનેસ ઓફ બિઝનેસ. તમને યાદ હોય તો આપણે એક પ્રીવિયસની જે છે એ 4th સેમેસ્ટરની અંદર અમુક ક્રેડિટ રેટિંગ ભણ્યા હતા. ક્રેડિટ રેટિંગ કેવી રીતે ક્રેડિટ વર્ધીનેસ ડિસાઇડ થાય કોઈ બિઝનેસને, જેમાં આપણે એવું સ્ટડી કરેલું હતું પ્રીવિયસલી કે ભાઈ માની લો કે તમે 3 વર્ષ સુધી લોસ નથી કર્યો, કે તમે જે કાંઈ પણ નાની લોન લીધેલી છે એના ઇન્સ્ટોલમેન્ટ દઈ દો છો, તમારું ક્રેડિટ સાયકલ જે કાંઈ પણ છે એ બહુ ઓછું છે અથવા તો ઇનફ મેનરની અંદર છે. આવી વસ્તુઓ તમે જોઈ હતી. એમાં રાઇટ ઓર નોટ? આપણે આવી વસ્તુ જોઈ હતી તો કે હા. એના અકોર્ડિંગ ટુ આપણને આઈડિયા આવે કે આપણી સાઉન્ડનેસ બતાવી છે આપણા બેલેન્સ શીટ ઉપરથી, તો કે હા બેલેન્સ શીટ ઉપરથી સાઉન્ડનેસ બતાવીને એટલે એની તમારે ક્યાંય લેન્ડિંગ એટલે કે તમારી જરૂરિયાત છે લોનની, લોન લેવા જવું હોય ને તો તમારી ક્રેડિટ વધી સારી દેખાય તો તમને ફાયદો થાય. કારણ કે બિઝનેસ લોન્સ જે છે ને એ હ્યુજ અમાઉન્ટની હોય. એન્ડ ઇફ યુ આર એબલ ટુ શો યોર ક્રેડિટ વર્ધીનેસ ટુ ધી બેન્કર્સ, they will approve it. બાકી તો તમને પ્રીવિયસલી મેં સમજાવ્યું હતું એમ 2 અલગ અલગ બેંક ભેગી થઈને તમને લોન આપો એવી સિસ્ટમ કરવી પડે. ફાઇન. સો એ બી એક વસ્તુ છે. નેક્સ્ટ તમને કહે છે ઓડિટિંગ ઓફ પાર્ટનરશિપ ફોર્મ ક્રિએટ્સ કોન્ફિડન્સ અમંગ પાર્ટનર્સ. તમે ઓડિટિંગ કરાવો છો ને તમારી સાથે 4 કે 5 પાર્ટનર્સ જોડાયેલા છે, તો તમારા પાર્ટનર્સને જે છે એ કોન્ફિડન્સ ક્રિએટ થાય. કોન્ફિડન્સ એટલે આમ કંઈ આત્મવિશ્વાસી બોલવા માંડો એવું બધું નહીં, બટ એને આઈડિયા રહે કે ભાઈ એટ ધી ટાઈમ ઓફ ધી વાઇન્ડિંગ અપ ઓર એટ ધી ટાઈમ ઓફ ધી લિક્વિડેશન ઓફ બિઝનેસ એટલીસ્ટ મારા હાથમાં કંઈક જે છે એ ફ્રૂટફુલ મની જે છે એ આવશે, એવું એને માઇન્ડમાં કોન્ફિડન્સ રહે. એટલે કે એક માઇન્ડની અંદર એક શાંતિ રહે, એક પીસ રહે કે આપણી પોઝિશન અત્યારે ફોર્મની સારી છે. ખરાબ હોય તો ચિંતાઈ રહી, હવે આને સરખું કરો બધી વસ્તુને, બરાબર. તો પાર્ટનર્સ લોકોને એક કોન્ફિડન્સ રહે કે ભાઈ કાંઈ વાંધો નહીં, કે એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડિંગ અપ ઓફ લિક્વિડેશન આપણને સારી એવી અમાઉન્ટ મળશે. નેક્સ્ટ કે છે ડિસિઝન ઓફ એની એન્ટ્રીઝ, કે પાર્ટનરશિપ ફોર્મની અંદર કોઈ પણ એન્ટ્રી થાય છે, રિટાયરમેન્ટ થાય છે પાર્ટનરશિપ ફોર્મમાંથી કોઈ એક પણ પાર્ટનરનું, સેલ ઓફ બિઝનેસ, કેપિટલ ઓફ પાર્ટનરશિપ, શેર ઓફ પ્રોફિટ, ગુડવિલ અમાઉન્ટ એટસેટ્રા ડિપેન્ડ્સ અપોન ધી અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ ઓફ ધી ફોર્મ. ઇટ બીકમ્સ ઇઝી આફ્ટર ઓડિટિંગ. બરાબર. આ બધી વસ્તુ કંપનીની અસેટની લાયબિલિટી ઉપર આધાર રાખે છે, જે કંપનીની અલ્ટિમેટલી સાઉન્ડનેસ બતાડે. એક વસ્તુ તમે સમજી લો, ત્યાં સુધી એને તમને એવું લાગતું હોય કે બેલેન્સ શીટ જે છે પ્રોફિટ બતાડે છે તો ભાઈ ભૂલી જજો, અને તો તમારા કન્સેપ્ટ બધા ખોટા છે એ તમને કહ્યું. કારણ કે બેલેન્સ શીટ છે ને એ બિઝનેસની સાઉન્ડનેસ બતાડે છે ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્સ. જ્યારે P&L એકાઉન્ટ છે ને એ પ્રોફિટ બતાડે છે. બેલેન્સ શીટમાં લખેલો પ્રોફિટ તો છે ને તમે જે છે એને મર્જ કરી દો છો, તો બેલેન્સ શીટમાં તમે જે પ્રોફિટ લખતા હશો ક્યાંય બી ઇન ટર્મ્સ ઓફ પાર્ટનર્સ અને અથવા તો પાર્ટનર્સને ડિવાઈડ કરીને લખતા હશો, એ વસ્તુને ફોકસ ના કરવાની હોય પ્લીઝ. તો એ તમારા કન્સેપ્ટ એવા કોઈ હોય તો ક્લિયર કરી નાખજો. કારણ કે પ્રોફિટ જે છે એ P&L બતાડે, જ્યારે બેલેન્સ શીટ છે ને એ ફોર્મની સાઉન્ડનેસ બતાડે છે, કેટલી સાઉન્ડ સિચ્યુએશન છે ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ કન્ડિશન. ફાઇન. તો આમાં તમને એવું કીધું છે કે પાર્ટનર આવે છે, રિટાયર થાય છે, ત્યારે તમારે બિઝનેસ સેલ કરવો છે, અથવા તો તમારે જેટલા પણ તમે પાર્ટનર્સ છો 3 કે 4 એને કેપિટલ કેવી રીતે ડિવાઈડ કરવી છે, લઈ આવ્યા હોય ને એટ અ ટાઈમ ક્યારેક કેપિટલ લઈ આવ્યા હોય એને એના પ્રપોર્શનમાં કેવી રીતે આપવી, આ બધી વસ્તુ છે ને ઓડિટિંગ પછી ઇઝી બની જાય. ફાઇન. ઇન ઓર્ડર ટુ નો ઇફ ધી મની હેઝ બીન ફેરલી મેનેજડ, ઓડિટિંગ ઇઝ મેન્ડેટરી એઝ ઇટ ઇઝ ડન એઝ પર ધી પ્રોવિઝન્સ ઓફ કંપનીઝ એક્ટ. બરાબર. તમારે જાણવું છે કે તમારી કંપનીની અંદર પૈસા જે છે એ એક ફેર મેનરની અંદર મેનેજ કરવામાં આવે છે. કારણ કે કાંઈ ઓનરને બધી ભાન ના પડતી હોય તો તમને ખબર છે, મેનેજમેન્ટ ક્યાંક બીજાથી થતું હોય,
બરાબર ને? સો એ વસ્તુ જાણવા માટે કે ફેરલી પૈસા મેનેજ થાય છે ને, કારણ કે એ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી ન નાખવાની જગ્યાએ પૈસા જતા હોય ને અમુક એવી એક્ટિવિટીઝની અંદર પૈસા નાખવામાં આવતા હોય કે જ્યાંથી કાંઈ ફ્રૂટફુલનેસ તમને રિસીવ નથી થતી, તો પછી ગયા પૂરું થઈ ગયું તમારા બિઝનેસને. ફાઇન. સો એ મહિનાની અંદર કહે છે કે ફેરલી મેનેજ થાય છે કે નહીં પૈસા, એ વસ્તુ માટે ઓડિટિંગ હોવું જરૂરી છે. ફાઇન. અને ઓડિટિંગ કરાવો તો તમને તમારા એમ્પ્લોઈઝ પરફેક્ટલી કામ કરે છે કે નહીં એ ખબર પડે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ લેબર્સ, એમ્પ્લોઈઝ લોકો કે જે આ વસ્તુ સાથે જોડાયેલા છે. સમહાવ ફાઇનાન્સ મેનેજર, તમારો સિનિયર અકાઉન્ટન્ટ, જુનિયર અકાઉન્ટન્ટ, આ લોકો, અથવા તો કોઈ ક્લેરિકલ માટે તમે કોઈ પોસ્ટ ઉપર રાખેલા હોય એ લોકોની વાત કરું છું. એ સાચું કામ કરે છે કે નહીં તમને ખબર પડી જાય, કારણ કે આ બધું કંપનીઝ એક્ટના પ્રોવિઝન થ્રુ થતું હોય ઓડિટિંગ. ફાઇન. એટલા કે જે તમને ઓડિટેડ અકાઉન્ટ્સ આર ટ્રસ્ટવર્ધી ઇન અસેસમેન્ટ ઓફ સેલ્સ ટેક્સ એન્ડ પ્રોપર્ટી ટેક્સ. પ્રોપર્ટી ટેક્સ કેટલા લાગે તમારી ઉપર, કે તમે કોઈ બી વસ્તુ ઉપર સેલ્સ ટેક્સ કેટલો લાગશે, એ વસ્તુ ડિટરમાઇન કરવા માટે એક બહુ જ ટ્રસ્ટવર્ધી ડોક્યુમેન્ટ હોય તો એ છે તમારા ઓડિટેડ સ્ટેટમેન્ટ. ફાઇન. ઓડિટિંગ કરાવો છો તો તમને એની અંદર કાંઈ બેનિફિટ મળતો હોય તો મળે, રિલેક્સેશન મળતો હોય, વધારે નાખવાનો હોય તો એ નખાય છે. ફાઇન. Audited accounts are specially required to get government aid, import-export licenses and in the government procedure of industrialization of businesses. See, audited report શું કામ જરૂરી છે અથવા તો audited account શું કામ જરૂરી છે, તો કે તમને ગવર્મેન્ટ એડ એટલે કે તમને ગવર્મેન્ટ સાઈડથી કોઈ ફાયદા મળવાના હોય તો તમને મળી જાય. બીજી એક વસ્તુ એ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટના લાઇસન્સ ઇઝીલી મળી જાય, કારણ કે સૌથી વધુ માથાજીકવાળું કામકાજ તો એક્ઝિમના પોઈન્ટ ઓફ વ્યૂથી જ હોય છે. બહારની કન્ટ્રીઝમાં તમારે એક્સપોર્ટ કરવી છે કોઈ વસ્તુ તો એ થોડુંક માથાકૂટવાળું કામકાજ છે. તો લાઇસન્સ લેવા છે, આ છે તે છે, તો તમારા ઓડિટેડ રિપોર્ટ્સ હોય ને તો તમને હેલ્પફુલ થાય. ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ગવર્મેન્ટની કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની પ્રોસિજર છે તો એમાં ગવર્મેન્ટને તમને ઇન્વોલ્વ કરવા છે તો તમારા રિપોર્ટ્સ હોય તો ઇન્વોલ્વ કરી શકે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇમ્પોર્ટન્સ ઓફ ઓડિટિંગ. અને પ્રીવિયસલી આપણે ડિસ્કસ કર્યું અકાઉન્ટિંગ ફ્રોડ્સ. હજી આગળ પણ આવશે જેમાં તમારે આખા સ્કેન્ડલ્સ ડિસ્કસ કરવાના આવશે કે ભાઈ કેવી રીતે કોઈ સ્કેન્ડલ કન્ટ્રીની અંદર ટેક પ્લેસ, એટલે કે કેવી રીતે આવે છે અને કયા મેનરની અંદર ગવર્મેન્ટ એને રિઝોલ્વ કરવાની ટ્રાય કરે છે. મોસ્ટ પ્રોબેબલ તો થતું જ નથી, કાંઈ નથી ભેગું થતું, કરવાવાળા ભાગી જાય છે ને આપણા જેવા લોકો પછી એમાંથી સફર કરતા હોય એ વસ્તુની અંદર. બટ બતાવે છે તમને કે ગવર્મેન્ટ રિઝોલ્વ કરવું હોય તો કેમ કરવું. ફાઇન. સો હા, એ વસ્તુ તમને એવું પણ લાગશે કે આ ઓડિટિંગનો પાર્ટ નથી, બટ હા એ એક વસ્તુ છે કે જે કોર્પોરેટ ગવર્નન્સનો પાર્ટ જરૂર છે કે કોઈ કોર્પોરેટે કેવી રીતે બિહેવ કરવો જોઈએ. ફાઇન. સો એ સેન્સની અંદર તમને આપેલું છે. અત્યારે અહીંયા સુધી રાખીએ, બરાબર. કમિંગ સેશન્સની અંદર લિમિટેશન્સ ઓફ ઓડિટિંગ એઝ વેલ એઝ પ્રિન્સિપલ્સ જે છે એ ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.